બાળકી કે જેની ઉંમર નામ છે તક્ષ્વી અને માત્ર 6 વર્ષની ઉંમર. આ 6 વર્ષની ઉંમરમાં બાળકો રમવાનું પસંદ કરે, મિત્રો સાથે રમવાનું પસંદ કરે, પરંતુ એણે તો રેકોર્ડ સર્જી દીધો છે. કઈ રીતે રેકોર્ડ સર્જ્યો છે તે જોઈ લો આ વિડીયોમાં. આપની સ્ક્રીન પર દેખાતી આ નાનકડી બાળકી કે મૂળ અમદાવાદની રહેવાસી છે. નામ છે તક્ષ્વી વાઘાણી. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ તેણે લીંબુ સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરીને આ માહિતી આપવામાં આવી. માત્ર 6 વર્ષની તક્ષ્વીએ લોએસ્ટ લીંબુ સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષ્વી માત્ર 16 સેન્ટીમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ રહી હતી. વધુરા ન જોતા તમારી મુલાકાત કરાવું એ દીકરી સાથે, ગુજરાતની એ દીકરી સાથે કે જેમણે રમકડા રમવાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. તક્ષ્વી આપણી સાથે છે અને સાથે એમના મમ્મી પણ આપણી સાથે છે. દેવાંગીબેન, આપ બંનેનું સ્વાગત છે. તક્ષ્વી, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અચ્છા, મને એમ કહો, તું સ્કેટિંગ પહેરીને પણ આવી છે, ક્યારથી સ્કેટિંગ કરે છે? પહેલાં તો કોવિડમાં હું 3 યર્સની હતી ત્યારે કોવિડમાં બધું લાવ્યા, સ્કેટિંગ કરાતે. પછી 4 યર્સની થઈ ત્યારે કોવિડ થતો રહ્યો હતો, એટલે સ્કેટિંગ ક્લાસમાં જોઈન કર્યું. તો મને જો તું ત્યાં કેમેરા સામે જોઈને બોલીશ ને તો બધાને દેખાશે. બોલ, કે જોઈએ ક્યારે કોરોનામાં શીખ્યું તે? કોરોનામાં મારી મમ્મી પાપા ટેનિસ બધું લાવ્યા હતા, સ્કેટિંગ, ટેનિસ એવું બધું લાવ્યા હતા અને પ્રેક્ટિસ કરાય. પછી મમ્મી પાપાને લાગ્યું તો મને સ્કેટિંગ વધારે ગમે છે, તો રોજ અડધો કલાક સ્કેટિંગની પ્રેક્ટિસ કરું. અને પછી મમ્મીને એવું વિચાર આવ્યો કે આને કોઈ વર્લ્ડ રેકોર્ડ કરાવીએ. પણ પહેલાં તો હું 4 યર્સની હતી, એટલે 3 યર્સની હતી ત્યારે કોવિડ હતો. 4 યર્સ પર મેં સ્કેટિંગ ચાલુ કર્યું, પછી આવડી ગયું. એટલે તરને જ વિચાર્યું કે ચાલો આને એક વર્લ્ડ રેકોર્ડ કરાવીએ. તો પહેલાં તરને વિચાર્યું, મમ્મી પાપાને વિચાર્યું અને પહેલાં ડેડુને વિચાર્યું. અને પછી આખા ફેમિલીને બોલી છે આ કરો. અરે વાહ, કેટલું સરસ કહે છે કે પહેલા મમ્મીએ વિચાર્યું, પછી ડેડુએ વિચાર્યું, પછી સરે વિચાર્યું. તે ક્યારે વિચાર્યું? તું કોરોનામાં જતી ત્યારે તારા કોઈ ફ્રેન્ડ્સ હતા તારી સાથે કે તું એકલી સ્કેટિંગ કરતી? એકલી કરતી. તો પછી આજે ત્યારે જે તારો વર્લ્ડ રેકોર્ડની બધા વાતો કરે છે, જે વિડીયો અમે બધાએ જોયો, એમાં તને ડર ના લાગ્યો જરા પણ? લાગ્યો તો ખરા પહેલાં, પછી કે એટલે ટ્રાય કરતી હતી તો આવડી ગયું. પછી મને એવું લાગ્યું કે હવે મને આવડી ગયું, હવે હું બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવું. તો તેવું બનાવે એટલે પહેલો વર્લ્ડ રેકોર્ડ પત્યો, બીજો વર્લ્ડ રેકોર્ડ પત્યો, ત્રીજો પત્યો. કારવાલામાં મને અહીંયા બહુ જ વાગ્યું હતું, અહીંયા બી વાગ્યું. પછી ફાઇનલ વાળામાં ખાલી અહીંયા ડોટ વાગ્યું હતું. પછી કહી ગયું ત્યારે મમ્મીને, પહેલાં તો મમ્મીને બોલ્યું કે તું તારે કંઈ નહીં ખાવાનું, કોલ્ડ્રિંક નહીં પીવાનું, આઈસ્ક્રીમ નહીં ખાવાનું. એટલે મેં નહીં ખાધું. પછી શરદી નહીં થઈ. તો પછી મમ્મીને બોલ્યું કે કહી ગયું. અને પછી મમ્મીને બોલ્યું હવે તો ખાઈ શકે, પછી પાછું નહીં ખાવાનું, પાછું વર્લ્ડ રેકોર્ડ. એવું થતું. તને ખબર છે તારા જેવડા બધા છોકરાઓ કેટલું બધું ખાતા પીતા હોય? તું તો કેટલું સરસ કર્યું. જો તમે થોડી વાર પહેલાં જ દેવાંગીબેને ચર્ચા કરતા હતા કે ફૂડ હેબિટ્સ બાળકની કેવી હોવી જોઈએ. અચ્છા, ફૂડ હેબિટ્સ પર આપણે આવીએ થોડી વાર પછી. મને એમ કહું કે ક્યારે તમે નક્કી કર્યું કે મારે તક્ષ્વીને સ્કેટિંગ શીખવાડવું છે ને એમનો ઇન્ટરેસ્ટ આમાં ડેવલપ કરવો છે? એકચ્યુઅલી તક્ષ્વીના બર્થ પછી જ અમે લોકોએ પ્લાન કરી દીધું હતું કે એ જે રીતની એક્ટિવ હતી એનામાં જરાય શાંતિની જપ જ નહોતી. એટલે ત્યારથી જ વી હેવ ડિસાઇડેડ કે આ કંઈક કરશે. એટલે કોવિડમાં વી હેવ નોટિસ્ડ કે એનું સ્કેટિંગ પણ સારું હતું, એનું
પંચિંગ બહુ જ સારું હતું પંચિંગ બેગ ઉપર, એટલે અમે ડિસાઈડ કર્યું કે ચલો આને કરાટે અને સ્કેટિંગ ક્લાસીસમાં આપણે મૂકીએ. પછી એની કરાટેમાં પણ ફ્લેક્સિબિલિટી બહુ જ સારી હતી, તો એ ગ્રીન બેલ્ટ સુધી પહોંચી ગઈ છે ઇવન કરાટેમાં પણ. અને સરને એવો વિચાર આવ્યો કે આપણે સ્કેટિંગ અને કરાટેને કમ્બાઈન કરીને આ એક ઇન્ટરનેશનલ ગેમ છે લિમ્બો સ્કેટિંગ, એમાં આપણે એને ટ્રેનિંગ સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ મે મંથથી વી હેવ સ્ટાર્ટેડ, અને સ્લોલી અમે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ, Golden Book of Record, and finally we have reached our final goal, that is Guinness Book of World Record. તમે લાસ્ટ મેની વાત કરી એટલે હવે લગભગ 1 વર્ષ થઈ જશે. હા યસ, આ મેમાં 1 યર થશે. એટલે એ જે કહેતી હતી ને ફૂડ રિસ્ટ્રિક્શનનું, એમાં કેવું હતું કે થોડું પણ મેંદાવાળી આઈટમ લાઈક પીઝા, નૂડલ્સ, જે બધું એનું ફેવરેટ છે એ અમે ઓલમોસ્ટ બંધ કરાવી દીધું હતું 1 યરથી. આ થયું પછી અમે એને થોડું પાછું ચાલુ કરાવ્યું છે. અચ્છા, હવે જરા જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે અથવા તો જે લોકોને સ્કેટિંગ વિશે વધુ સમજ નથી, એમને જરા લિમ્બો સ્કેટિંગ શું છે એ કહી દો, કારણ કે તો એ લોકોને થોડું ઇઝી રહેશે સમજવું. લિમ્બો મીન્સ કોઈક પણ ઓબ્સ્ટેકલ હોય, એ વેધર ઇટ કેન બી બાર, સ્ટીક, એનીથિંગ. ઇવન સ્ટાર્ટિંગમાં એવું જ હતું કે અમારી પાસે, અમને નથી ખબર કે કરી શકશે કે નહીં કરી શકે, તો અમે આપણું નોર્મલ મેંગોની સિઝન હતી, મેમાં સ્ટાર્ટ કર્યું હતું, તો મેંગો બોક્સીસ મૂકીને ઉપર સ્ટીક મૂકીને કરાવતા હતા. પછી સ્લોલી કોન્સ, અને ફાઇનલી અમે આવી રીતે આખું જે એનો પ્રોપર સેટઅપ હોય છે જે તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી પહોંચ્યા. ઇન શોર્ટ, કોઈ પણ ઓબ્સ્ટેકલની નીચેથી તમારે પાસ થવાનું વિધાઉટ ટચિંગ દેટ ઓબ્સ્ટેકલ. લોએસ્ટ છે એટલે ઓબ્વિયસલી તમે ફ્લોર પરથી તો આખું ઘસાઈને જ જવું પડશે, એટલા માટે જ એણે મંકી કેપ પહેરી છે વિડીયોમાં. એટલે ઓબ્સ્ટેકલને ટચ ના થવું જોઈએ, ફ્લોર પરથી તો આખું તમે ઘસાઈને જઈ શકો. અચ્છા, અને એની ટ્રેનિંગ તમે ક્યારથી શરૂ કરી, એમની એજ શું હતી બસ ત્યારે? એ એકચ્યુઅલી એ 3 યર્સની હતી કોવિડ વખતે, જે એણે કીધું તમને, ત્યારે ઘરે બધું એ કરતી હતી. તો 3 to 4 યર્સ સુધી તો એ ઘરે જ કરતી હતી, પણ મારા હસબન્ડને પણ એ ટાઈમમાં સ્કેટિંગ શીખ્યું હતું, એટલે એમનું સારું આવડતું હતું, એટલે મારા હસબન્ડે જ એને બેઝિક તો શીખવાડ્યું. પછી 4 યર્સની થઈ પછી અમે એને એકેડેમી જોઈન કરાવી સુકાંતો સરને ત્યાં, અને પછી સરે એને ટ્રેનિંગ આપી. અને પછી એ 5 યર્સની પણ નહોતી, એ ઓલમોસ્ટ 4 years and 8 months જેવી હતી, પોણા 5 વર્ષ જેવી. ત્યારે એ ઇન્વાઇટેશનલ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ રમવા માટે અમૃતસર ગઈ હતી. ત્યાં પણ એને 2 સિલ્વર મળ્યા. એ ટાઈમે 25th ડિસેમ્બરના ટેમ્પરેચર હતું ઓનલી 1 degree. ઓ માય ગોડ. એટલે એના માટે પરફોર્મ કરવું બહુ જ ડિફિકલ્ટ રહ્યું, બિકોઝ આપણે આટલી ઠંડુ વેધરમાં હેબિચ્યુએટેડ નથી, પણ સ્ટીલ એણે બહુ જ સરસ પરફોર્મ કર્યું. એને 2 સિલ્વર મળ્યા હતા. અને પછી હું ઓલમોસ્ટ છોડાવી દેવાના ડિસિઝન પર હતી, પણ સરે કીધું ના, આ છોકરીમાં એવી ટેલેન્ટ છે કે એ કરી શકશે, તમે મને થોડો ટાઈમ આપો. અને પછી સરે આખું આ પ્લાન આઉટ કર્યું, અને ફાઇનલી શી હેવ રીચ્ડ હર ગોલ. અરે વાહ. દક્ષુ, તમે સૌથી પહેલાં ક્યાં ગયા હતા, ક્યાં પાર્ટિસિપેટ કર્યું હતું એ કહેશો જરા? અમૃતસર ગયા હતા સૌથી પહેલાં? ના, એ પહેલાં ક્યાં કર્યું? લોકલ ટુર્નામેન્ટ આપણી જે ઇન્ટર સ્કૂલ અમદાવાદમાં હોય ને, એ એણે 4 yearsની હતી ત્યારે ફાઇન્ડ કર્યું હતું. ઓકે, તો એ સ્કૂલમાં તારી સાથે બીજા કોઈ પાર્ટિસિપન્ટ્સ હતા એ વખતે? એ લોકો કેવું કરતા હતા પરફોર્મ? કોઈ નહોતું, તું એક જ હતી? અચ્છા, હવે જ્યારે તું જ્યારે તારે પ્લે કરવાનું હોય, જ્યારે તું સ્કેટિંગ કરવા જા, ત્યારે તું શું ખાસ ધ્યાન રાખે કે તારા કોસ્ચ્યુમ્સ, તારા સ્કેટિંગ એ બધું પ્રોપર છે એવું બધું જુએ તું? હા. અચ્છા, તને શું શીખવાડું, તને શેની ટ્રેનિંગ આપે છે તારા સરે? તો કે પહેલાં તો તાર મને પ્લીઝ ખોલાવતા હતા, મને બહુ જ તૂટતું હતું. પછી મેં બોલ્યું તારને મને નહીં કરવું, પછી બોલ્યું તો મને આવડી ગયું, એટલે મને બોલ્યું તો હું કરીશ. તો પછી તારને મને કરાયું, પછી મને લાગ્યું હતું તો મારાથી નહીં થાય, પણ મારાથી કઈ ગયું ગિનિસ બુક વાળા. અરે વાહ. અને તું સ્કૂલે જાય છે અત્યારે તક્ષવી? હા. તો સ્કૂલની સાથે સ્કેટિંગ કરે છે રોજ? પ્રેક્ટિસ કરે છે તારી? ચાલુ છે પ્રેક્ટિસ? હા. નાના બાળકો છે, કેટલી સરસ એની કાલી ભાષામાં કહે છે કે મને દુખતું તું છતાં પણ મેં કર્યું. તમે એને કોવિડ વખતે દેવંગીબેન શરૂ કરાયું ને, તો એ વખતે તો કેવી લાઈફસ્ટાઈલ હતી લોકોની, એમ એકદમ લેઝી લાઈફ ને? એમાં તમે કેવી રીતે? ના, એટલે એ ટાઈમે અમારો કંઈ ગોલ જ નહોતો, એના માટે બધી મલ્ટિપલ ગેમ્સ લાવી દીધી હતી. પણ અમને એવું ફીલ થયું કે શી ઇઝ મચ મોર ઇન્ટરેસ્ટેડ ઇન સ્કેટિંગ, અને પછી વી હેવ ડિસાઇડેડ ટુ પુટ હર ઇન ક્લાસીસ ઓફ સ્કેટિંગ એન્ડ કરાટે. ઓકે, તો અત્યાર સુધી તમે જો એની શરૂઆતથી વાત કરો તો સ્કૂલથી લઈને કઈ અલગ અલગ જગ્યાએ એને પરફોર્મ કર્યું છે? પર્ટિક્યુલરલી જો હું સ્કેટિંગની વાત કરું તો સ્કેટિંગમાં એ લગભગ 15 to 20 ઇન્ટર સ્કૂલ
એ 15 to 20 જેટલી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ્સ રમી ગઈ છે. અરે આ એક ઓલ ઇન્ડિયા ઓપન અમૃતસરમાં એ રમી આવી છે. પછી મેં જે રીતે તમને મેન્શન કર્યું એ રીતે એણે 22 કાર્સ નીચેથી પાસ થઈને રેકોર્ડ કર્યો છે, SUV કાર્સ નીચેથી. એ સ્વિમિંગમાં પણ શી ઇઝ વેરી ગુડ. એ આખી લેન્થ કરી લે છે, મારી લે છે સ્વિમિંગમાં, અને એને એડવાન્સની પણ ઘણી બધી ટેકનિક્સ આવડી ગઈ છે. અને ફાઇનલી અમારું એવું જ ઈચ્છા છે કે સ્કેટિંગ, સ્વિમિંગ એન્ડ જિમ્નાસ્ટિક, બિકોઝ એની ફ્લેક્સિબિલિટી સારી છે, તો એમાં એને વધારે આગળ થોડું સપોર્ટ કરીને કરાવવાની ઈચ્છા છે. તમે વર્કિંગ છો ને, Yes, તો એની સાથે એનું સ્કૂલિંગ અને એનું સ્કેટિંગ, આ અધર એક્ટિવિટીઝ બધું કેવી રીતે મેનેજ કરો છો? બેઝિકલી તક્ષવીનું કહું ને તો એનું શેડ્યુલ બહુ જ ટાઈટ હોય છે. એ સ્કૂલેથી આવે એટલે ખાઈ પીને હોમવર્ક કરીને સૂઈ જાય, ઉઠીને સીધું એનું સ્કેટિંગ ક્લાસ હોય છે 1 hour કરાટે ક્લાસીસ હોય છે. જી બોલો. હા, 1 hour એના સ્કેટિંગ ક્લાસીસ હોય છે, 1 hour કરાટે ક્લાસીસ હોય છે, પછી સ્વિમિંગમાં જતી હોય છે, અને પછી એને સ્પેશિયલ ટ્રેનિંગ આપતા હતા અમે. હવે એ બંધ કરી દીધું લિમ્બો સ્કેટિંગની ટ્રેનિંગ, બિકોઝ હવે એનો ફાઇનલ ગોલ રીચ થઈ ગયો છે. બાકી એનો એકદમ સવારે ઉઠે ત્યારથી રાત્રે 12 વાગ્યા સુધી એકદમ શેડ્યુલ ટાઈટ રહેતો હતો. બહુ જ સાચી વાત છે ને, આટલી નાની દીકરી કેટલું સારું પરફોર્મ કરે છે એ પણ જોવા જેવું છે ને. એકચ્યુઅલી એની મેન્ટલ સ્ટ્રેન્થ અને ફિઝિકલ સ્ટ્રેન્થ બહુ જ સારી છે. આમાં પેરેન્ટ્સ પ્રેશર કંઈ જ ના કરી શકે. જ્યાં સુધી છોકરાને પોતાને ના થાય કે મારે કરવું છે, ત્યાં સુધી ઇટ ઇઝ ટોટલી ઇમ્પોસિબલ. બિકોઝ એ પડે છે, બહુ જ વાગે છે અને ઊભી થઈને કરે છે. એ એનું પોતાની દ્રઢ મનોબળ બતાવી રહ્યું છે. અચ્છા, એટલે બાળકોની ઈચ્છા શક્તિ તો ખરી જ, પણ પેરેન્ટ્સ પણ કઈ રીતે એના બાળકોને આ ફિલ્ડમાં આગળ વધારી શકે એ સમજવું છે તમારી પાસેથી. એક નાનકડા વિરામ માટે રોકાય છે, પછી તક્ષવી સાથે પણ વધુ વાત કરીએ છીએ. આપ જોતા રહો TV9. તો તક્ષવીને યશસ્વી અત્યારે એટલે કહી રહ્યા છે કારણ કે એણે રમકડા રમવાની ઉંમરે જ અનોખી સિદ્ધિને હાંસલ કરી છે, અને લિમ્બો સ્કેટિંગમાં એમણે જે દેશનું ગૌરવ વધાર્યું છે તેની આપણે વાત કરી રહ્યા છે. આ 6 વર્ષની દીકરી કે જે કહી રહી છે કે એણે નાનેથી જ કેટલી કાળજીઓ રાખી. તો તક્ષવીની વાત કરી રહ્યા છીએ ત્યારે તક્ષવીનું સ્કેટિંગ પણ અમારે અત્યારે તમને TV9ના ડેસ્ક પરથી બતાવું છે. આવો તક્ષવી, જરા બતાવો તો ખરા. જો આ દીકરી વર્લ્ડ રેકોર્ડ સર્જીને આવી છે, એના ગળામાં મેડલ્સ છે. ખૂબ સરસ રીતે તે અત્યારે અહીં પણ પરફોર્મ કરીને બતાવી રહી છે. જો આ જ ખાસિયત છે કે જે નાનેથી ટ્રેનિંગ આપવામાં આવે તો કેટલું સરસ બાળકી કામ કરી શકે. માત્ર 6 વર્ષની ઉંમર છે. મને એવું લાગે છે ડેસ્ક પરના દરેક લોકો એનાથી અત્યારે ઇન્સ્પાયર થઈ રહ્યા છે. જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એ લોકો પણ અત્યારે પોતાના બાળકને જો આ પ્રકારની રુચિ છે તો એમાં પણ તે આગળ વધી શકે એ પ્રકારની જ્યારે ઈચ્છા રાખતા હોય ત્યારે આ વિડીયો એમના માટે ખૂબ અગત્યના છે. આ દ્રશ્યો અમે અત્યારે TV9ના ડેસ્ક પરથી લાઈવ બતાવી રહ્યા છે, જ્યાં દીકરી સ્કેટિંગ કરી રહી છે. લિમ્બો સ્કેટિંગમાં એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પોતાનું દર્જ કરાવી દીધું છે. તો તક્ષવીએ તો આ રેકોર્ડ સર્જ્યો છે, પરંતુ સાથે સાથે એમણે અનેક દીકરા દીકરીઓને પણ પ્રેરણા આપી છે કે તેઓ પણ જો ઈચ્છે તો ખૂબ નાની ઉંમરે મોટું નામ કરી શકે છે. આ સાથે જ આ બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. તક્ષવીને ખૂબ બધી શુભેચ્છાઓ સાથે. નમસ્કાર.